જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પાણીની પાઇપલાઇનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મીડિયા દ્વારા રિયાલિટી ચેક દરમિયાન કામમાં ગંભીર બેદરકારી જોવા મળી હોવાનું જણાવવામાં આવ્યું છે। કેમેરા સામે કામની હકીકત બહાર આવતી જોઈ કેટલાક સુપરવાઇઝર દ્વારા કેમેરો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યા હોવાની પણ હકીકત સામે આવી છે। પાણીની પાઇપલાઇન નાખતી વખતે ખાડામાં નીચે પથ્થરો હોવા છતાં યોગ્ય બેડિંગ કે પ્રોટેક્શન વગર જ પાઇપ નાખવામાં આવી રહી છે। લોટ પાણી જેવો ઘાટ ઢાંકી પાઇપલાઇન ફિટ કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગુણવત્તા નિયંત્રણ અંગે સવાલો ઊભા થયા છે તથા માંગરોળ પોરબંદર રોડ ઉપર રાનીબાગ પાસે જાહેર માર્ગમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। શું રોડ વિભાગ તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે। સ્થાનિક રહીશ આમદ અલ્લાર ખાએ આ કામમાં થયેલી બેદરકારી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે। હવે સવાલ એ છે કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાશે કે નહીં, જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું। આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।